એનું કેવું એવું છે કે હું અહીંથી આ ખુરશી થી ઉભો તો થઈ ગયો. આ ભાઈ શાલ લઈને આવ્યો અને ચહેરમાં આ ગુલાબનું ફૂલ આ બાંધું રાખીને અડાડીને આલવાનું કીધું. તો કદાચ તારી શાલ આ હોનાની, મારી સભા આજની હોનાની, મારી મજૂરી હોનાની, પણ રુદિયાની વાતો કોણ જાણે? તો મારા ટાઈગર ના રોમ જાણે. ગોળા કમસી ડાયમંડ લે 40 વર્ષની તપસ્યાની માતા તુણો છું. હું રોક માતા નહીં, મારા રોક ફજેતા ના હોય. પણ એ ભાઈ ના મનમાં એવું છે કે હું ગાડી ગીરે મૂકીને આવ્યો છું, એ ત્યારે છૂટશે. પાછી ના આવતો ટાઈગર ના મારા શહેર નું પ્રતિબિંબ છે એ ગુલાબડી ગયો છે. ઘેર જતા રહ્યો. 31 માર્ચ ની કારુભાઈ 31 માર્ચ નો એન્ડ આવે એ પેલા દુનિયામાં બજારમાં કદાચ રૂપિયા ગમે એટલા ભરવાના હોય 1 કરોડ તોય ના ભરી દઉં. મારું ઘોઘા ચહેર આવા ગાડીઓ છોડવાના ધંધા આદરું છું અને ના આદરું મારું ઘોઘા નું વેણ છે. મારું ચહેર આ ભાઈ ના 8 જ દાડા બે કાળી ભેગા કરી દીધા. એવું કેતા કે કોઈ લોન પાસ કરે એવું ગાડી નોંધાઈને બેસી ગયા છીએ. બરોબર. અને એ દાડ એવું કીધું હતું કે કદાચ હું ચહેર હશું, કદાચ 8 જ દાડા કદાચ પૂરું ના કરું તો મથા નાખ્યા. કારણ કે મારા વિશ્વાસ મારા ભરોસે હોય એમને તો કદાચ કોઈ દાડો બીજું બન્યું નહીં, બનવાનું. હવે આજે તો આ ગાડીઓ લાવી દીધી, પણ થોડીક એક ધીરજ ને ધડપત રાખજો. કદાચ કોઈ દાડો કપરી વેરા નહીં આવવા. કારણ કે તારે જ બહાર કાઢ્યા છે. બાકી એક દાડો તો મેં હાવ ડૂબી ગયા હતા. આજે તો તરાઈ દીધા છે. તરાઈ દીધા છે, પાછા મારા મેં ડૂબાડવાના નહીં. પણ જો કદાચ 8 દાડા જો કદાચ ગાડી ભેગા કરી દેતી હશું તો કદાચ જેટલું જોઈએ છે ને જ્યાં પહોંચવું છે ત્યાં ના પહોંચાડું તો ટાઈગર વધારે. એટલે 8 દાડા બનાવી દીધું ને આપડે પૂરું કરી આલ્યું. આ વિજ્ઞાને એવું કહેલું છે કે આ વાલમાં 2 કોળા છે. માવતર ને એવું થાય કે કદાચ પ્રભુ આપે કે ના આપે, પણ બાધા મારી છે. અને મેં એવું કીધું કે વિજ્ઞાન છે એ વિજ્ઞાન છે. કોળા હોય આગળ 2 ઘર રબારી ના છે. હું ટાઈગર માતા તુણું છું. આ કોળિયાની 40 વર્ષની તપસ્યાની માતા તુણું છું. કદાચ વિજ્ઞાન ના થાપો મારી અને વાલ ના નતો પણ આખા શરીરમાં જરૂર વગરનું કોઈ કોળું આવવા દઉં તોય મારું આ સભા જોવા છે. આ બધું મોજું જ છે. મારું ટાઈગર નું સેવક મંડળ કોઈના નેવે દુઃખ ભૂખ ના દાડા નહીં રહેવા દઉં. કદાચ રોમ જોડે કદાચ ભાવથી ઝઘડે નહીં મેર આવે તો કભાવ નો કરીને પણ તમારા દરેક ના નેવે હક ના પૂછો તો મારું ઘોઘા ચહેર નું, મારું વિહત મેલડી, મારું સિકોતર નું વેણ છે. કોળાઓ જે ધંધા વેપાર જે નતા ચાલતા આજે રોજના 10-15 હજાર રૂપિયા એ લઈને આવો. 1000 રૂપિયાનો વકરો નતો. મહિને લાખ રૂપિયા કમાવું એ તો બધો આશીર્વાદ. ઘણી બતાવું એ તો મારું ચહેરનું કોમ નહીં, પણ એક દાડાની વેરા શું હતી તો તમને ખબર છે ને આજની વેરા શું છે તમારું અંતર. કારુભાઈ હાચી ખમા તો જે દાડો મારી પહેલી ગાદી હતી તો આગળ મારું મુહૂર્ત હતું એ દાડ હાચી ખમા કહી દીધી. અને એ દાડા થી નરેશભાઈ છે એવું કદાચ બજારમાં આજે આગવી ઓળખાણ રાખી છે. બરોબર. કદાચ કોઈ દાડો એમાં નમથી વેરા નહીં આવતો. ખબર છે કે સાચું છે. બાકી આમના કોઈને અહીંયા આગળ કઈ કોઈ ભૂવા ઓછા છે નહીં. પણ તોય આટલા કિલોમીટર મારા ચેહરમાં ડગલા પડતા છે. ખબર છે કે કદાચ પીડી તાડશે ને પીડી પહોંચે તો ચેહર પહોંચે. બાકી જગત તો ખાલી આ ચેહર ની કદાચ કોઈ દાડો ખાલી ખમા નહીં હોય. કદાચ કોઈ દાડો નાપી નો આશીર્વાદ કદાચ આલ્યા વગર ની રહું તો હું ચેહર નાખી. કદાચ મારી નહીં જો કદાચ મેલડી ની વાતો થઈ છે, વાતો પૂરી થઈ ગઈ છે. આજની વેળા નરેશભાઈ ખૂબ ગયા થઈ તો તું મારી ટાઈગર માતા. એટલે સમય એવો હતો એક દાડો મજૂર માં આજ 5 ટરબાના માલિક બનાયા. હવે ફરી કોઈ દાડો મજૂર બનવાની વેરા નહીં આવે. મજૂર માં માલિક બનાયા છે તો એ સદાયના માટે 72 પેઢી સુધી માલિક ના માલિક રહેશો. તમારા નેવે તમારા દેવ જોડે તમારા દીવા જોડે કારુભાઈ સતત 24 કલાક મારી ચેહર ની મરજી છે ને એની મારી મજૂરી છે ને એ મજૂરે લાવશે. આશીર્વાદ. આ વસંત પંચમી જતી રહી એની આગલી વસંત પંચમી સમયના વેરા એટલે કારુભાઈ મને એવું થઈ ગયું કદાચ મારા સમાજ નું રતન ખોવાઈ જશે.
એટલે ખાટલે જઈને વાત મળી કદાચ હાથર આવી જાય ને ભાઈ મામા કદાચ આ રતન હાથરમાં કાળું ભાઈ કદાચ મેં બોલાવ્યું છે ને સમાજનું રતન નહીં ખોવાનું હોય મામા એટલે કહીએ એમની રીતે તૈયારી જ હતી કે હવે કાલ જે અમે બનાવી છે મામા એટલે મને એવું દેખાયું કદાચ મારા સમાજનું રતન કાળુભાઈ કદાચ રોવાઈ જશે મામા અને મારે અહીં ટાઈગર કદાચ નામથી કદાચ બોમ્બ પડાવી છે દુનિયામાં મામા આ તો 5 પેઢીના લેખ પડ્યા છે આજકાલનું તો બજાર વાળું છે નહીં, નહીં નહીં. તે દાડે એવું કીધું હતું કદાચ આજ વસંત પંચમી ને આવતી વસંત પંચમી આવે મામા અને બરોબર પછી એમાં ફાગણ મહિનાની પોચમ આવે મામા એટલે 13 મહિના થાય મામા પણ 13 મહિનામાં કદાચ 5 આયવાનો માલિક ના બનાવું તો તમારું ટાઈગર મામા લાય એવા પેલી ચાવી આજ 5 આયવાના માલિક બનાવીને હું પૂછું મામા પણ સમયે કવિએ કરજો મામા રામ જોડેથી જીવતદાન લાવીને તમને આપું છું મામા આ તમારા 5 આયવાની ચાવીઓ ભાઈ મામા 5 આવ્યો હોય તો કિંમત તમને ખબર હશે મામા કારુભાઈ આજે ખારી ફંટી નહીં આવતી એ ખારી અલટો નહીં આવતી મામા આ તો 1.5 કરોડ ઉપરનો માલ છે ભાઈ. મામા અને કદાચ આજ કારુભાઈ કદાચ મારા રવિએ ને કદાચ કમસી જાય બોલે 3 લાખ કર્યા છે મામા લખવાનો હોય તો લખી લેજો પણ એક દાડો તમે કદાચ 25 ટરબાના માલિક હશો એવું બાપુ મામા એવે વેરા લખાઈ જશે 13 મહિનાની અંદર કદાચ 5 ટરબાના માલિક બનાયા છે મામા કે 13 જ મહિનાની અંદર આયુષભાઈ અને 5 ટરબાના માલિક મને મજૂરી નહીં પડી હોય તારી મજૂરી કોઈ દાડો મને ઘડ પડી નહીં આવે મામા તમારા નેવે દુઃખ ના દાડા આવા તો મારું ટાઈગર નું મામા કમશીભાઈ હા. પહેલી વાર ને તપસ્યા હોય કદાચ કોઈ એમ કહેતું હોય કે માતાઓ શું કરે ને માતાઓ સમનું બતાવ દે પેલો આપણે મુલાકાત કરાવી દેવાની કદાચ એને નહીં ધાર્યું હોય કે બહુ ચેહર ના કહેવાય. મામા આગળ જગતમાં નહીં બને એવું એ બનાવવા તો આવી હાચો. જગત શું ધૂણા છે એની મને ખબર નહીં પણ અહીંયા આગળ કારુભાઈ હું તો એક જ કહું છું અહીંયા આગળ જાગતી જ જોઉં છું. હાચો. કદાચ એ વેરા ને એ સમય કદાચ જો પૂરું ના કરું તો હું ભોગવો ના બાપુ તારું ગોમ તો મારા ભુવાએ નહીં જોયું પણ હું ચેહર જોઈને આવી છું અને કારુભાઈ જો કદાચ બરોબર નકશો પાવરફુલ કમ્પ્લીટ જોઈને આવીએ છીએ તો કદાચ આજની વેરા એવું લખી લેવાનું કે કદાચ બોલીશું એટલું તો પાર પડી જઈએ છીએ આ ચાંદીની નોટો તો એમણે ના આવે પણ તારું ગોમ બરોબર હાઈવે થી 5 કિલોમીટર અંદર હોય અને ગોમમાં જતા પેલા ગેટ હોય અને અહીંયા આગળ 4 જ રસ્તા પડે એમાંથી કારુભાઈ બીજા નંબરનો માર્ગ પકડ્યો આગળ જવું છું એટલે એક ચોક છે અહીંયા આગળ દૂધની ડેરી છે એ દૂધની ડેરી છે એટલે 3 રસ્તા પડે એમાં આ બાજુ દૂધની ડેરીના બાજુના રસ્તે વળી જાય એટલે તમારે આગળ જતા અહીંયા 3 વાહા હોય બરોબર એમાં પહેલા નંબરના વાહે વળી આગળ 8 જ મકવાન બરોબર એમાં ચોથા નંબરનું મકવાન તારું છે હું ટાઈગર માતા બોલું છું. કદાચ આ નકશો જો કમ્પ્લીટ જોઈને આવીએ છીએ કદાચ તારો 4 કરોડ નો વેપાર નાખેલો તો કારા સવાનો નાક નાખ્યો આપ્યો આ બધા અહીં આવતા એટલે એમને ભુવાને એવું કીધું ભુવાજી જોઈને દોડ આલજો આમના ઘરમાં પાછળ મેઠાનો વેત નહીં આ શું છે તો ગામમાં અમે જ જાણીએ છીએ દિલને એ લાગણી હતી કે આ મઢમાં બેસીએ છીએ તો આ મઢની આબરૂ ના મામા પેલાને મેં દોડ આપી દીધો એટલે પેલાએ 1 કિલો ઘઉંના લોટના લાડવા બનાવ્યા કોઈ ઘર એવું ના રાખ્યું કે એને હાકટમ નૂતરું નામ હતું. મામા એને એવો કાળજી કરાર હતો કદાચ આ તો કિલો લોટ છે પણ કદાચ આમ કરીને ચપટી બનાવ્યો હોત ને તો ટાઈગર માતાની બાધાનો છોકરો છે ને એના બારવાર લઉં છું હાચું. કદાચ આ આખો શ્યામાળો ઉતરી જાય ને હાકટમ તોય લાડવા ના ખૂટે એવો કાળજી કરાર હતો એનો હાચો એટલે હું અહીંથી રાતે 12 વાગે ધૂણવા જઈ પેલા જે માણસો અહીં રવિવારે મારા તો આવતા એમને ભુવાન શેઠો બોલાવીને એવું કીધું કે આમને તો આટલું જ કર્યું છે ને ગામમાં નહીતર હાકટમ સિવાય નહીં થયેલી આ સવારે અહીંયા કરે 9 વાગે તમારો ને અમારો વરઘોડો ને કરશે મામા એટલે ભુવાએ એવું કીધું કે તમે ત્યાં બેહો શાંતિથી હમણાં મારી માતા ધૂણવા આવે ને જે કેમ વાપરો ધૂણવા એ કારુભાઈ હવા એકે એટલે એવું કીધું તમારા ભાઈ તમારા ઘરમાં એક થેપાડું પડ્યું છે જૂનું એને લઈ આવો
મરતોલે લાડવા નહીં ખૂટવા દીધા તારા હાજરની ટેકરીએ ખૂટવા આવા દીધા. બાપુ એ કિલો લાડવા ને આખું ગામ હાકરને ખાઈ ગયું. મને તો લાડવાની પહેલેથી હેર છે. હાચુમાં પણ ભરવો છે જેના ભીતરનો એના માટે આ બધું. હાચું આપણા પુરાવા આપણા મોજૂદ છે. મોજૂદ છે, માં. ટાઈગર લખાવાથી ટાઈગરો ના બની ના, જવા. ના. પણ કિલો લોટ ની અંદર આખું ગામ હાકટમ ખવડાવે ને તાર કદાચ રોમ ટાઈગર લખાવડાવે. હાચુમાં સારું સારું બોલવું એ મારું ચહેરનું કામ નહીં, પણ મારે તો કરીને બતાવવું એ મારું કામ. હાચુમાં વાંખમાં હોંજ્યા વાંખોડા માતા નતા એટલે એવું કીધું દાવા રોવાની વેરા તારી જતી રે મારા ચેહરનો દીવો તારા ઘેર થાય છે. બાપુ હાચી ખમા નાખું તો હું ચેહર ના કહેવાય. મામા પણ અહીંથી ઘેર જતો રહે ને ઘેર જઈને તારી માતા એક જ નારિયેળ વધે ને કદાચ વાઘણિયા નો હિસાબ ના લાવતો તો હું ચેહર ના કહેવાય. મામા. પણ એક જ કલાકમાં વાતો પૂરી કરી. મામા એટલે સાચો ભાવ ધરાવો તો એક સેકન્ડ નહીં થવા દેતી. હાચું પણ તમારો વિશ્વાસ તમારો ભરુહો હોય તો જ કારુભાઈ પાર પડે. હાચુમાં આજે આ રવિવારે એ ડોહો પાછો આઈ ગયો ને હરખીને એવું કીધું ચિહર ધન છે તને. હાચુમાં એટલે હાચા માણસો જોઈએ હાચા ભૂવા જોઈએ કારુભાઈ. હાચું. દીવા તો અત્યારે ઘેર ઘેર સજ છે. મામા. લેવા ખાવાની આશાઓ ના હોય ને તારા બધું ચાલતું હોય. હાચુમાં એટલે તમને એવું કઉ છું કદાચ રવિવારે પાછા લાઈન કદાચ હરખાઈ મારા લાડવા ના ખવડાવતો તો હું ચિહર ના બાપુ કહેવાય. મારા તો કારુભાઈ ઇતિહાસ હોય લાડવા જ ચાલુ હાચુમાં પણ કે 12 વાર લેવામાં મિનિમમ 15,000 રૂપિયા ઓછું ગણી આ મોંઘવારી પ્રમાણે તોય ખર્ચે. એટલે મેં એવું કીધું ખાલી તારી માતાનો એક દોડ છોડાઈ દે ને યાર. સાચી વાત છે. મામા અને એ દોડ આપી દે તો બધું આગળ હમેટવાની મારા તાકાત છે. તાકાત છે, માં. હાચુમાં એટલે તેદાર વાણિયાની દુકાન સાચુમાં. તેદાર એવું કીધું કદાચ ખાલી આ દુકાને જઈને એમ કહી દે ને મને 5 કિલો નરમ ગોળ આપો એ. પેલા અમને એવું કીધું કે તમે આયા એની કદર કરો છો પણ આમ કરીને ચાખવાનો ના બોલો. મામા ધનસેઠાના ચહેરા. એટલે મેં એવું કીધું તો કદાચ એ દુકાનથી પાછો આવી જાય એટલે મારા મઢે આવી જજે. અરજણ રાજા હોય ને એવી ગૌરવ હતો કારુભાઈ મામા. ગૌરવ, હા. કે મારી જાયમો લાલાની ચેહર બોલે બીજું નહીં. આ બધું મામા. તમારો વિશ્વાસ હતો એને. એટલે એ બે ભાઈ પણ કારુભાઈ એ તો આખા ગામે જોયેલું. હા, મામા. હાચુમાં. બે એક જ ભોળામ ખાય એવા જીગર જોન. હા, હાચુમાં, હાચુમાં. રાજાએ રેડી કરીને હું ચેહર કમસી જાયમોના જોડવા એ હાચું એવું માં. કીધું. હવે એક બાબતે નહીં પણ કદાચ તમામ વસ્તુઓ કદાચ તારા નેવે ના ઉતાર દઉં આજ રાત્રે 12 વાગે જ મારું ચેહર મામા અને આ ગામે જોઈ લીધું બોલી કારુભાઈ. લીધું, બોલી લીધું, માં. અને હવારમાં ચમના વાર ઉતરી જાય ને ચમનું થઈ ગયું ને ચમનો આખી નાક ખાઈ ગઈ તો મારો શિવજી જ્વાળા. મામા હું એ દેવ છું ભાઈ. હાચુમાં. આજકાલની વાતો નહીં આ સન્નોની સાલની વાતો છે એમના. હાચુમાં. આ તો 40 વર્ષ થયા કાઢી. મામા જય માં. આ પાલાની પુનાયો પડી છે આ કોકના વાતેડા થારેલા છે. હાચુમાં હવે કોથરા ના ઉતારું એ ભાઈ જોડે તો મારું શું વાત છે? મામા મારે એવું કામ કરતું રહેવાનું ને એ ભાઈ મને હાલતો રહે. બાકી ભગત એ તો આશીર્વાદ એ તો સમયે મારી વાતો પૂરી થઈ ગઈ. હાચુમાં લંડન નહીં એટલે આયા જ તે. મામા. બનાવી દીધું માં. કોઈ દાડો બીજું ના બોલે. મામા એટલે ઘડીએ પડીએ બોલું એ મારું ચેહરનો ધર્મ નહીં. હાચુમાં એ તો સમય ના તીરો તો સમય ચડી ગયા. હાચુમાં બનાવવાનું હતું એ બનાવી દીધું, રચાવવાનું હતું એ રચાઈ દીધું. મામા જ્યાં સુધી મારે લીટીમાં હેડશો તો કદાચ દુશ્મનો તો 1000 હશે અને એટલાય નબળા ના બનતા કે કોક તોડે ને તમે તૂટી જાઓ. હાચુમાં પણ એ તમને તોડતા તોડતા એ પોતે તૂટી જવા જોઈએ એવા મજબૂત બનજો. મામા આ તો દુનિયા છે. હાચુમાં. લીલું થાય એટલે કોઈના ગમે નહીં પણ તોડાવા વાળા વધારે આવે. હાચુમાં પણ કદાચ સાચો ભાવ હશે ને સાચો વિશ્વાસ હશે. મામા આ મારા હતા એટલે કારુભાઈ મારે માગવું ના પડ્યું. મામા સાચી વાત, હા. એટલે મારે મહેનત કરતું રહેવાનું ને તમારે મને આપતું રહેવાનું. મામા બાકી જેટલા લઈ જવું છે ને શું રચાવવું છે તો મારા ઘોઘા ચેહરના રમજોણા મામા. કોઈ દાડો એ લોબો હાથ કરવાની કદાચ વેરા આવતો તો તમારું ઘોઘાનું વેણ છે બાપો. ચારા બાપડા તો કોઈ દાડો થવા નહીં દીધા ને થવા પણ ના નહીં થવા દઉં. થવા દો, કારણ કે હું ઓનલાઈન ટાઈગર માતા છું મામા અને મારા ભરુહે હોય એના બીજા ભરુહાની જરૂર ના હોય. હાચુમાં એટલે આજનો મારો આશીર્વાદ માં. જેટલા લઈ જવું છે ને શું બનાવવું છે ને શું રચાવવાનું છે તો મારા ઘોઘા ચેહર જોડે પડ્યું છે. મામા કિશનભાઈ બોલી તો એટલી પાર પાડી દીધું છે. આ ચાંદીની નોટો તો એમણે નહીં ઉડતી. પણ જે દાડ એ ભાઈને પૂછે એવું કે જે દાડ આ એ દાડ ભાડાનો વેત નતો એ દાડ મેં ચેહરે અહીંથી ભાડું વાળ્યું. અને આજે દર રવિવાર મંગળવાર 5 થી 6 હજાર રૂપિયા તો ભાડા જ દઉં છું. એટલે ટાઈમ હંગાત કોમ કરે છે એવા. કારણ કે કારુભાઈ સમય ચોઘડીએ કદાચ તીર માર્યા હોય
અને એ તો ભૂઈમાં હોય ને ભૂઈમાં જે આપણે લઈ જાય ને કોઈ દાડો ભૂલાય નહીં. એટલે ભાઈ ખૂબ જ્યાં થઈ જાય છે. તમને ખબર છે કેટલા હજાર છોકરા ટાર્ગેટ છે અહીંયા કરીએ. વિજ્ઞાને એવું કહી દીધું હતું અને મોટા ભાઈ તો પરજા નહીં જ તે. આ નાના નહીં કોઈ દાડો જીવનમાં નહીં થાય. બીજા નંબરમાં સાથળ ગામના અને મારા જે જૂના સેવકો છે એમને એવો અનુભવ છે કે કદાચ કરમમાં છોકરા નહીં તો હું અહીં એવો જોગીનો નાગ જાગું છું. એટલે 18 જગ્યાએ એવું કહેલું છે અને 18 દીકરા એવા કિશનભાઈ આપેલા છે કે તમારા નસીબમાં નથી પણ હું અહીં જાયમોલ લાલાનો, હું લાલાને જનાલો અને કમસી જાયમોલની તપસ્યાનો હું રવિની મારાનો નાગ છું. એટલે કદાચ 7 મહિને ને 7 દાડે મારા ગોગાનો અંશ પ્રગટ થશે. આ 19મો છે મારો અંશ. એટલે જગતના માટે છોકરા છે. આ પેઢી માટે હું તમારો બાપ છું એવું કાયમ મારું પરમોણ છે ભાઈ. એટલે ભગવાન તમારી પેઢી સદાયના માટે આભલે અડાડશે. 7 મહિનાના 7 દાડાના કોકના દિવસ મારા જો અમે આ 19મો મરવા નહીં દીધો એ આ પેઢીની પારાની પુનઈ છે ભાઈ. હા, મારો આશીર્વાદ. કમસી જાયમલ નો ધૂણવાય તે દાડ પહેલો છોકરો આ ભાઈ ના લ્યો. મામા જોડાલી માએ ખોટું ના કહેવાય ને. જોડાલી અને એ પહેલી જ આપણી હતી. તે પછી હજારો છોકરા ભગત રોમે આલી દીધા. મામા બાપુ બાપુ પુનઈ છે. મામા પણ પહેલો છોકરો કમસી જાયમલ નો ધૂણવાય તે દાડ આ ભાઈ ના આપ્યો રણજીતભાઈ. બા. બે આલે માં આ પાછા આ મોજૂદ છે બે. મામા રામ લખન મોજૂદ છે માં. બરાબર. આ તો બધું સદાય ચાલતા વાગવાના છે. સતની ગાદીઓ છે ખરું ભાઈ. ચુમા પેઢીએ પેઢીએ પીરના પકવાન ખબર છે રે? પેઢીએ મારા ઇતિહાસો ના રચું તો મારું ટાઈગર સાચી વાત છે માતા. માં. મામા રચવાની છું માં. એટલે સમયના વેરા છે ને કદાચ આ પુરાવાની વાતો છે કારો ભાઈ. મામા હું કીધા હોડતણી મા કદાચ આટલા પરગણે થી આટલા કિલોમીટર થી આયા છો કારો ભાઈ. મામા તો કદાચ હું ભાલ પરગડે છું ને ભાલની માતાએ અમારું બાવડું ચાલ્યું છે એવી વેરાના બદલી નોખો બાપુ મારું વિહત મેળવી સિકોતર નો વેણ છે. મામા જો સુધી તમારો આત્મા ના કબૂલ કરે, તમારા હૃદય રાજી ના થાય તો સુધી કોઈ નારિયેલ નહીં આલવાનું બાપુ ભાઈ. તો સુધી તો હું એને જોરી પાથરીને ઉભી જ રહેવા ખનું છું મામા કે રાખ હજુ થોડું, હજુ થોડી મજૂરી કર એવી બધી. અને આજ મારો ચેહરનો જન્મદાડો છે. અને આજ વસંત પંચમી જીને જીને ટોપું કર્યું હશે. દાડો ઉગે ને દાડો હાથમાં ત્યાં સુધી મારા સેવકોની વનને સંભાળ ના રાખું તો મારું ચેહરનું વેણ છે. અને જે દાડો દુઃખના પહાડ ફાટ્યા હોય, વખાની વાત કોઈ સાંભળવા વાળું ના હોય, એ દાડ મારા ગોગા હોમે પોકાર કરજો. કદાચ કૈલાસનો પર્વત કદાચ 2 મિનિટ હુનો મૂકીને કદાચ પેઢી તારવા ના આવતો તો મારું ગોગાનું વેણ છે. જીની જીની જેવી મહેનત છે, જેવો વિશ્વાસ છે, જેના જેવી મહેનત થઈએ છે એવી કરીએ છીએ. પણ દરેક નું કદાચ ઋણ ના ચૂકી દઉં તો મારું ગોગા ચેહન નું વેણ છે. ટાઈમ તો કોઈની જોડે હોતો નહીં પણ કાઢીને આવે એને જ ભક્તિ કહેવાય. અને કદાચ તમે જો ટાઈમ ચોઘડિયું જોવા નહીં રહ્યા હોય તો તમારા કોઈ દાડો હું આખી પાછી નહીં થયો. કદાચ હોજે જોતું હશે તો વહેલું પૂરું કરી લઈને હવારમાં જોતું હશે તો હોજે લાઈને આલ દે. અને એ વેરા ના બનાવું તો તમારું ગોગા ચેહર નું વેણ છે ભાઈ.